ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. મિત્રો, આ ફોન આવેલો છે વૈશાલીબેન સોની અને મુંબઈથી ફોન છે અને એમના માટે કોઈ પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે. તો મિત્રો, આ ઓડિયો તમે પૂરેપૂરો સાંભળજો. બેનને જેવી રીતે પાત્ર જોતું હોય એના વિશે બેને વાત કરેલી હોય છે. ઘણી વખત માણસો ઓડિયો સાંભળતા નથી, ફક્ત ફોન જ કરતા હોય છે અને પછી પૂરેપૂરી માહિતી હોય નહીં. પછી આપણે જે રીતે વાત કરીએ ત્યારે કે ના, મેં સાંભળ્યો નથી, કારણ કે મેં જરાક સ્ક્રિપ્ટ કરીને સાંભળ્યો હતો. તો તમે સ્ક્રિપ્ટ કરીને સાંભળશો તો એનો અર્થ જ કાંઈ નહીં, કારણ કે જે કાંઈ એને માહિતી અમે ઓડિયોમાં મૂકી હોય છે એ તમે સાંભળો નહીં અને પછી તમે સીધા ફોન કરો તો ખરેખર એક સમયની બરબાદી છે. તમારો પણ સમય બગડે, મારો પણ બગડે અને એ રીતે આપણે વાત અધૂરી રહી જાય. તો ખરેખર ઓડિયો પૂરેપૂરો સાંભળજો. બેનને જેવી રીતે જોતું હોય એ પાત્ર જો તમે યોગ્ય હોય તો તમે મને ફોન કરજો. આપણે તમને વાત પણ કરાવશું કોન્ફરન્સ દ્વારા. શક્ય હોય તો મેસેજ કરજો. ઘણી વખત ફોનની આવક બહુ વધી ગઈ છે. રોજના 200-250 ફોન આવે છે તો બધા ફોન મારાથી ઉપડતા નથી. હું પણ મારું કામ કરતો હોઉં છું. ઘણી વખત ફોન ઉપડે ન ઉપડે, પણ ખાસ તમે મેસેજ કરશો તો હું મેસેજ ચેક કરતો હોઉં છું. ઘણી વખત મેસેજમાં પણ ડીલે થતું હોય છે, પણ ચિંતા નહીં કરતા, બધા મેસેજ હું ચેક કરું છું. કમેન્ટોમાં અમુક કમેન્ટોના પણ હું જવાબ આપતો હોઉં છું. તો બધા મિત્રોને વિનંતી છે કે વોટ્સએપની અંદર મેસેજ કરજો. અને ખાસ તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, એની અંદર લખવાનું છે કે મારી ઉંમર આટલી છે, અથવા તમારો જે કાંઈ બાયોડેટા હોય એ તમે રજૂ કરો અને તમે ઓડિયો નંબર લખો અને વાત કરો કે આ બેન સાથે મારે વાત કરવી છે. જો તમારી ઉંમર અને બેનની ઉંમર જો એડજસ્ટ થશે તો આપણે તમને વાત કરાવશું. અને ખાસ મિત્રો, મારે તમને જાણ કરવાની છે કે મારા મામા ગુજરી ગયા છે આજે 11 તારીખે. તો 11 અને 12 આ 2 દિવસ મિત્રોને વિનંતી છે કે તમે ફોન ન કરતા, કારણ કે હું મારા કામમાં હોઉં છું. તમારા ફોન મારાથી ઉપડે નહીં અને કાલે એમની સ્મશાન યાત્રા છે, તો કાલે હું હાલ બહાર છું, મામાના ઘરે જવાનો છું. તો ત્યારે પણ હું ફોન નહીં ઉપાડી શકું. તો મિત્રો, ખાસ નોંધ લેજો, ફોન મારાથી ઉપડે ન ઉપડે, પણ છતાંય તમે મને મેસેજ કરતા રહેજો. મેસેજનો હું તમને જવાબ આપીશ. અને જે રીતે તમે મારી સાથે વાત કરવા માગતા હોય એ તમે વિગત એમાં લખજો કે ભાઈ મારે આ તમારું કામ છે, તો એ વિગત વિશે હું તમને એ વિગત લખીશ અને કાંઈ પ્રશ્નો હશે તો હું તમને વોટ્સએપમાં તમને જવાબ આપીશ. તમે ચિંતા નહીં કરતા, તમે મને મેસેજ ટાઈપ કરી દેજો. તો જે કાંઈ તમારો પ્રશ્ન હશે અને જેટલું મારાથી સોલ્યુશન થશે એટલું હું તમને વોટ્સએપની અંદર સોલ્યુશન કરી આપીશ. અને બહેનો માટે આપણે ઘણા બધા ઓડિયો મૂક્યા છે. ઘણા બહેનો આવે છે આપણી ચેનલ ઉપર અને મને એવું લાગે છે કે ઘણા બધા કામ થઈ રહ્યા છે. તો મિત્રો, ખાસ વિનંતી છે કે આ ઓડિયો એટલો શેર કરો કે બેનને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તો ખાસ મિત્રો, હવે આપણે સાંભળી લઈએ વૈશાલીબેન સોનીનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. જય શ્રી કૃષ્ણ બેન. અરે હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ફ્રી થઈ ગયા છો બેન? હા હા, હું થઈ ગઈ હતી. થોડા ઘરે શું, પાછું માર્કેટ નીકળી ગઈ હતી ને, એટલે. બોલો બોલો. અરે અત્યારે ટૂંકમાં કમ્ફર્ટેબલ છો વાત કરવા માટે કે પછી રાખવું છે? ના ના, વાંધો નહીં, કરો ને, હું ફ્રી જ છું. એવું છે, એવું છે. સરસ સરસ, ચાલો તો વાતચીત આપણે કરી લઈએ. મારે શું છે, ફેસબુકમાં એ નાખવાના છો ને, એટલે બીજું કઈ નહીં. કે ફેસબુકમાં શું, મારે એક વખત એવું થયું હતું, મહુવામાં કઈક હતું મેરેજ ડીરો, એને ફેસબુકમાં નાખ્યું તો બધે ફરી ગયું. મારા ફ્રેન્ડ સર્કલમાં, ઓફિસમાં બધે આવી ગયું હતું. તો બધાય મને સોશિયલ મીડિયા છે અને આપણું આ એક પ્રકારની ચેનલ ને છે. પાછો શું, મારો ફોટા હતો એટલે બધાને ઓલું લાગ્યું. ફોટો તો તમે કદાચ કયો ને તો અમે નથી મૂકતા. બહેનો માટે અમે જે કઈ ફોટા આવી છે ને બેન અમારા, બરોબર. ને મને પાત્ર કેવું, મને છે ને એક નાસિકમાં સુરેશભાઈ કરીને છે, ઉંમર લાયક છે. મને તમારું એમને જ કીધું, એમને તમારા વિડીયો મને એમને મોકલ્યો ફેસબુકમાં, વચ્ચે મેં જોયો હતો.
પછી મને 2 દિવસ પહેલા એમને તમારો નંબર મોકલ્યો, વિડીયો મોકલ્યો, એટલે મેં વિડીયો જોયા બધા, તો મને કીધું કે તમારા જોડે બારગામનું એક પાત્ર છે. ઠીક ઠીક ઠીક. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે છે ને તમને આપણે ઓડિયો મૂકશું અને પછી આપણે તમને જે હા. કંઈ કહેશો ને એ આપણે કોન્ટેક્ટ કરી તમને કરાવશું. ના ના હા સમજી ગઈ માં. બરાબર ને? ઓકે. અને ઘણા બેન પાત્ર મળી જાય, કારણ કે આપણે ચેનલની અંદર એટલા બધા પાત્ર મળે છે અને ક્યાંક તમારે જેવું જોતું હોય ને એવું એડજસ્ટ થઈ જાય. હું તો 2-3 વર્ષથી ગોતું છું, પણ શું છે મને તમારો નંબર જ નતો. મેં મોબાઈલ આપણે રાજકોટમાં એક બોલાય છે મારું ભાઈ, ઈ રાજકોટના નથી, ઈ છે આપણે હા હા બાબરામાં, એમના જોડે મારા વિડીયો નાખેલા જ છે મેં. હે? હા હા એમના જોડે નાખેલા છે, બીજા એક હા. છે એમના જોડે નાખેલા છે, પણ મેળ કાંઈ પડ્યો નથી. અચ્છા. હા, ને કોઈ એવું હોય મુંબઈમાં કે મારા દીકરાને હાથ પકડવાય રડી હોય તો હું રડી છું, તો શું મારે બીજે હા એ મળી જાય બેન એમ, કારણ કે આ દુનિયા બહુ મોટી છે બેન, આપણે જેવું જોતું એવું પાત્ર મળી જાય. બરોબર. પણ આ તો શું છે, ઓલી કહેવત છે ને, તરણા આડો ડુંગર હોય અને હા કદાચ હા મારા હાથમાં જસ લખાયેલો હોય ને તમારા માટે, તો કદાચ હા એવું પણ બની શકે, કદાચ ઈ પણ રાહ હોય. હે બેન? મારે હમણાં એક મુંબઈમાં બોરીવલીમાં મારે વાત ચાલુ છે. હા પણ શું છે, એ ભાઈ વર્ષ પહેલા મને હા પાડી, પછી ના પાડી, એ જ પાછું બીજી હારે કર્યું એને કોઈ. હા, ને એને હારે કર્યું 2-3 મહિનામાં વહી ગઈ કઈ, એ પાછો હરી ફરીને મારા જોડે આવ્યો છે. હવે મારે શું છે, એને મને ફાઇનલ કીધું છે કરી નાખશું આપણે. માણસો મન તે જ્યાં સુધી લગ્ન ની તારીખ નક્કી ના કરે ત્યાં સુધી આપણને વિશ્વાસ ના આવે. એ તો છે જ. બરાબર. હા, એટલે આપણે શું પાછળ બેકઅપ રાખવું જરૂરી છે ને. તમારું નામ છે બેન? મારું નામ વૈશાલી. વૈશાલી બેન. તમારા હસબન્ડ નું નામ છે કે પપ્પાનું નામ લગાડશો? ના ના હસબન્ડ નું રાકેશ. અચ્છા. વૈશાલી બેન રાકેશભાઈ. અટક કઈ તમારી? બગડિયા જૈન. બગડી. તમે ક્યાં જૈન સમાજમાંથી છો? હું છું મારવાડી સોની છું, રાજસ્થાની. રાજસ્થાની આબુ રોડ, શિરોઈ જિલ્લાની મારવાડી સોની છું. રાકેશ સોની લગાડો તોય વાંધો નથી. અચ્છા. બરાબર. સમજાય બેન. તમારે હાલ રહેવાનું છે ક્યાં? હું મુંબઈમાં જ રહું છું, વિરાર. હા, ભાઈ છે. ભાઈ થી જુદી રહું છું, ભાઈ સપોર્ટ કરે છે ને હું નોકરી કરું છું. મુંબઈમાં વિરારમાં રહેવાનું છે. તમારી એજ કેટલી બેન? મારી 45, હવે 44 પૂરા થવા આયા. અચ્છા. આ મહિનામાં પૂરા થાય છે 44. બરાબર છે. 45 નું 45. હા. સમજાય. તમે મારા ફોટા જોયા ને? તમારા ફોટા તમે જોયા ને મોકલા છે તમે? મેં તમને વોટ્સઅપ તરત કર્યા હતા. અચ્છા. તરત કર્યા હતા. સમજાય. કાંઈ વાંધો નહીં, હું હમણાં ચેક કરી લઉં. બાયોડાટા ને ફોટા બેઉ છોકરા હારે વોટ્સઅપ તમને તરત કર્યું હતું. હમણાં ચેક કરી લઉં. હમ. સરસ. કાંઈ વાંધો બેન, આપણે ફોટા હમણાં હું ચેક કરી લઉં છું. તો પછી બેન તમારા મેરેજ થયા હતા, તો એમાં શું બન્યું હતું બેન? મારા હસબન્ડ જૈન હતા ને એમને પેરાલિસિસ થયું હતું, એટલે બ્રેનમાં બ્લોક થઈ ગયું હતું, એટલે ગુજરી ગયા છે. અરે એવું થયું? એમને તો ડાયાબિટીસ ને બધું બહુ હતું એમ. એટલે પછી 3 વર્ષ પૂરા થઈ, 4થું વર્ષ ચાલે છે. મારે શું દીકરો નાનો હતો, કોલેજમાં આવ્યો એટલે કોઈ હાથ નતું પકડતું, છોકરાને ભણાવો, જવાબદારી. એટલે પછી મેં મોડી વાળ્યું, કોઈ મળ્યું જ નહીં. બધા કે છોકરાને ફેંકી દે, મૂકી દે, પિયરમાં રાખી દે. મારે તો તું જોઈએ છે. પછી મેં વિચાર જ બદલી દીધો. મારે હવે દીકરાએ ભણી લીધું છે, આ છેલ્લું વર્ષ છે બસ. સમજાઈ ગયું. તમારો દીકરો છે કેવડો બેન? મારો દીકરો 20મું પૂરું થઈ, 20 વર્ષનો છે. 20 વર્ષનો દીકરો છે. કોલેજમાં છેલ્લા વર્ષમાં છે. અભ્યાસમાં પૂરો કરી. હા, ને હવે શું છે, મારે છોકરા સાથે અપનાવે એવું જોઈએ. છોકરાનો હવે મોટો છે, કઈ એને ભણાવો તો નથી, પણ એના ધંધા કે હાથ પકડે બધી રીતે, એક બાપ તરીકે સપોર્ટ રહે. હા, એને ભેગો રાખે તો હું ખુશ છું, ને ભેગો ના રાખે તો જુદું રાખવાની બધી વ્યવસ્થા કરી આપવી પડે.
હા બરોબર છે બેન. હા એ કેમ કે મારો છોકરો કે મમ્મી જો હવે હું ભેગો રહું તો એ સામે વાળાને કમ્ફર્ટેબલ લાગે ન લાગે, મને જુદું રાખે તોય હું રેડી છું. મને ક્યાંક નાનો રૂમ રસોડું ભાડે રહી વાળે લે કે પોતાનું હોય તો પોતાના ઘરમાં રાખે ને મને ખર્ચો પાણી આપે જ્યાં સુધી હું પગે ઉભો ના થાઉં ત્યાં સુધી. વાહ વાહ. હા, બરોબર. હમ એટલે દીકરાની આ રીતે બેવ મંજૂરી છે. હમ. પણ જોઈએ મારે મુંબઈમાં જ એમ. બેન તમારે જોઈ છે તો મુંબઈમાં જ મુંબઈ. મુંબઈમાં જ રહેલા ને મુંબઈમાં જ જન્મેલા એટલે મુંબઈમાં જ જોઈએ છે. દીકરો નાનપણથી મુંબઈમાં જ મોટો થયો છે. હા બરોબર છે બરોબર. એટલે હા બહાર ક્યાંય લઈ જાય ફોરન બોરન તો હું ને દીકરો બેવ રડીએ છીએ. સમજાય ગયું. બાર કન્ટ્રીમાં હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી. હા આવતા જતા રે એવું જોઈએ બસ. હા બરોબર છે સમજાય ગયું. હમ બરોબર. કોઈ વિદેશમાં હમ તે કોઈ પાત્ર હોય તો તમને ચાલે. હા બરોબર. મેં આજે વિડીયોમાં જોયું હતું 69 નંબર હતો કઈક એ ભાઈ કઈક હતા બાર વાળા. એમ હમ કેટલા કીધા તમે? હમ અ, અ, 600 ને 6 અચ્છા 690. એક મિનિટ તમારો અવાજ કટ થાય છે. હું નેટવર્કમાં જ છું ફૂલ બહારની અચ્છા તમે બાલ્કનીમાં. નેટવર્કમાં છો એટલે ખબર નહીં તમારો અવાજ કટ થઈ જાય છે. હા હા 69 પછી 4. 694. હા એ કઈ ફોરેન કન્ટ્રી વાળા જ હતા. બે બધી રીતે રેડી હતા. ના ના સારો ના, એ તો માણસ હતો. તમારા મુંબઈના જ છે. હિનાબેન બારિયા કરીને છે. બેન છે એ તો. અચ્છા ના તો કોઈ બીજું છે. એ હમ. મને ઓલા સુરેશભાઈ છે ને એમને મને કીધું તું અચ્છા. તમારા જ માં છે કે હા એમ એમને ફોરેન લઈ જવા કાંઈ માટે વાંધો નહીં. રડી છે. કાંઈ વાંધો નહીં. તમારે એવું હોય ને તો મને જરાક લિંક આપજો અથવા મને નંબર આપજો તો આપણે એની સાથે તમને વાત કરાવશું. બરાબર ના છે મને કેટલું તો હોય છે. ખબર યાદ નથી એટલું મેં જોયું નથી પણ મને એમને કીધું તું સુરેશભાઈ. અચ્છા પરેશભાઈ નામ છે કે એવું કઈક નામ છે. અચ્છા. હા, બરાબર. હા હા એમને વિડીયો જોયા કરે ઉમર વાળા છે ને એટલે રોજ તમારા વિડીયો જોયા કરે છે. હા એમ તો વાહ. અચ્છા તમે એ મને જાણ કરે. એ અચ્છા મને અચ્છા જાણ તમે કરે વીણા આમાં આ પાત્ર છે આમાં આ પાત્ર છે તારા લાયક છે એ મને બેઠા બેઠા બિચારા કે એ આવ્યા વાહ. હતા મારી માટે પણ હમ. અમારે શું એમની ઉંમર વધુ છે. મને કે તું તમારી દીકરીની ઉંમરની છે એટલે કે ના હું સાચી વાત, તારી સાચી વાત. હા ના નહીં તો બરોબર એમ છે ભાઈ લોકો. હમ સમજાઈ ગયું એટલે એકબીજાને તમારે એડજસ્ટ ના થયું. તમારા પ્રત્યે એક લાગણી છે તો તમને એક પાત્ર બતાવે છે એ સારી બહુ મોટી વાત કહેવાય ને બેન. હા હા મને નકર બતાવે છે. હા નકર અમે છે ને બેન ઈર્ષા હોય સમજ્યા. નકર અમુક આમાં તમે વ્યક્તિને કે ઈર્ષા હોય. ફીસ આમાં કેટલી ફીસ લો છો? ના અમે તો બેન ચાર્જ નથી ફ્રી છે. અચ્છા લેડીઝ માટે ફ્રી છે ને? નહીં બધા માટે લેડીઝ જેન્ટ્સ કોઈ પણ હોય. અચ્છા અચ્છા હા આમાં બરોબર. કોઈ અમે પૈસા ના અમે લેતા નથી. ને હા સેફટી મળે ને આપણે તમે સમજો જો જેન્ટ્સ અરે જો બેન હા સેફટીમાં તો હું તમને એક વસ્તુ કહું છું કે હા કાયદેસર રીતે તમે કોર્ટથી લખાણ કરાવો હા એ રીતે તમે સેફટી કરી શકો. બાકી આમાં તો શું છે કે જેમ તમે મુંબઈથી વાત કરો છો હું રાજકોટ હમ છું એટલે તમને હું ઓળખતો નથી. બરોબર બરોબર હા એ તો એવી રીતે રિટર્ન કરો એકબીજાના એટલે ઓળખાણ ન હોય આપણે. કાયદેસર એક બધું રેડી જ હોય આપણે વાત હા કરી હા શકાય પણ આપણે બરોબર. કોશિશ કરીએ સારા ડોક્યુમેન્ટ એના બધા તપાસે આવીએ પછી સારા વકીલ પાસે બધું ચેક કરાવીએ અને પછી આપણે હા હા કાયદેસર રીતે કરીએ બેન એટલે હું હા છે આપણી બસ સેફટી બસ હા જે કાંઈ તમારી પાછળની જિંદગી માટે લખાણ તમે કરાવી શકો છો કે ભાઈ કાલ બરોબર સવારે મને તરછોડી ન શકે એવું બધું તમે લખાણ કરાવી હા શકો છો. બસ બસ પછી એ જ સામે એ જોઈએ ને વ્યક્તિની પણ સેફટી હોય એ વ્યક્તિની પણ સેફટી હોય છે ને ઇન કેસ હા તમે હા થોડોક સમય થાય ને તમે પણ વયા જાઓ તો સ્વાભાવિક છે એની પ્રોપર્ટી કાંઈ હોય તમારા નામે હા હોય કે અથવા તમારા પાર્ટનરના નામે એકાબીજાના હોય તો એ હા બધી હા સેફટીથી કામ લેવું પડે બેન. ના સારા ના એ વકીલ તો પાસે બધું કામ સાચે કરાવવું પડે. આપણે તો બરાબર ને. શાંતિથી ઘર માનવું છે આપણે કોઈ રમત નથી કરવી. બહુ સારી આપણને વાત છે. સારું પાત્ર જોઈએ હરવા ફરવા શોખીન પાત્ર જોઈએ અને શાંતિથી બે હસબન્ડ વાઈફ સુખેથી રહીએ બસ. બરાબર હા સમજાઈ ગયું બરોબર છે. તો પછી તમારા હસબન્ડ ગુજરી ગયા એને કેટલો સમય થઈ ગયો? હા તમારા હસબન્ડ ગુજરી ગયા એને કેટલો સમય થઈ ગયો? 3 વર્ષ પૂરા થઈ ગયા 4થું વર્ષ બેઠું. અચ્છા 3 વર્ષ પૂરા. 3 વર્ષ તો પછી પૂરા અત્યારે થઈ તમારી ગયા. જી તો અત્યારે બેન તમારી આજીવિકા કઈ રીતે ચાલે છે? તમે કઈ રીતે તમારે મારે શું છે ભાઈ હેલ્પ કરે છે ને મારા એમ છોકરાને તો મેં આમથી આમ માંગીને બધેથી ભણાવ્યો છે. હે હા ટ્રસ્ટી ને બધેથી ને મને આવી રીતે મેરેડીનોમાંથી 1-2 જણ મને મળ્યા હતા તો એ લોકોએ મને હેલ્પ કરી આપણે વાહ રાજકોટમાં જ છે. હા એમ મારું ભાઈ ના હા એક ઓળખાણમાં એ બિચારા મને હેલ્પ દર 1 વર્ષથી કરે.
એમ ને છોકરાને તો મારે ટ્રસ્ટી ને બધેથી માંગી માંગીને ફ્રેન્ડ સર્કલ ને બધે ભણાવી લીધો ને અત્યારે હું નોકરી કરું છું કેટરસમાં. બરાબર બરાબર સમજી હું કેટરસમાં નોકરી કરું છું એટલે મારે 15 થી 18 છે એમાં ચાલે છે અમારું નાનું મોટું બરાબર એમ. મારે મમ્મી પપ્પા નથી. બરાબર ભાઈ ભાભી છે. એક ભાઈ ભણેલો છે, એક ભાઈ કુંવારો છે, બેન બે છે ભાઈઓ ભણેલી. હા, 2 ભાઈઓ અને 2 બહેનો છીએ. એક બેન અમદાવાદ સાઈડ વેલ સેટલ છે. બરાબર ટૂંકી ઘરમાં છે. વાહ વાહ ને એક ભાઈ કુંવારો છે. બરાબર એક ભાઈ છે કુંવાર છે બરાબર. ને અમે શું એટલે ભાઈનો સપોર્ટ ખાલી છે મને એમ કે નાનો મોટો બધી રીતે એમ. બરાબર પછી તમારા મકાન હા, છે પોતાનું છે બેન? ના ના અમારા ભાઈનું રેન્ટ પર જ છે. અચ્છા એવું છે. તો પછી તમારા હા, મેરેજ થઈ ગયા હતા તો તમારા જે હસબન્ડ હતા ના એ મારા ભાડે હસબન્ડ હતા, અમારા જોડે બધું હતું પણ શું મારે અમે મકાન લેવા માટે બુકિંગ કરાયું ને એ પતારી થઈ ગયા 4 વર્ષ પેરાલિસિસ માં. એટલે હા, અને પછી બ્રેનમાં બ્લોક આવ્યું એટલે મારે બધું 30-40 લાખ રૂપિયા દવામાં જતા રહ્યા. આ તો એ કહું ને બધું જ જતું રહ્યું. લાઈફમાં પાણી માંગો તો દૂધનો ગ્લાસ મળતો હતો એવી સુખી હતી. પણ કે ને સમય આવ્યો તો બધું પાયમાલ થઈ ગયું એવું. તમારી વાત સાચી છે કે તમે બધું હમ શીખવાડી દીધું આપણને બરાબર. એક બાજુ છોકરો કોલેજ ને એક બાજુ એવા ભણ્યા ને કે લાઈફ માંથી બધું જતું રહ્યું. બધું જ હતું. પોતાનું ઘર, ગાડી બાડી જે વસ્તુ ઉપર આંગળી મૂકું ને એ વસ્તુ તો અડધી કલાકમાં ઘરે આવી જાય. આવી જતું એ હા, સમય એ હતો. હીરામાં હતા પણ મને હથેળીમાં રમાડતા એમ. ઓહો મેં એટલે છોકરા માટે બધા આમ તેમ બોલ્યા ને એટલે મેં 2 વર્ષ પછી મેં મન ફેરવી નાખ્યું. હવે શું છે કે દીકરો કે મમ્મી હવે હું ભણી લીધું છે, કાલે મારે ક્યાંય બહાર જવાની જરૂર પડી, ક્યાંક મારે જવું પડ્યું તો ક્યાં સુધી તમે ભેગા એકલા રહેશો? તમે તમારા જીવન સાથી હારે જોડાઈ જાઓ. તમે એમના સાથે સુખી રહો શાંતિથી. મને મારું 2 વર્ષ 2.5 વર્ષ 3 વર્ષનું મારું કહો એમને સાચવે મને જ્યાં સુધી પગ ઉપર ઉભો કરે મને એમ. કે પછી હું કે ક્યાંય ફોરેન જતો રહ્યો, ક્યાંય બહાર જતો રહ્યો, ક્યાંય કંપનીમાં જવું પડે મારે. હું મમ્મી તમે પાછળની જિંદગીમાં ગોતવું હોય એના કરતા હમણાંથી સેટ થવું સારું ને 2 માણસ. તમારો છોકરો મારી બધી જ આમ છોકરો જ રે. મારે એક ભાઈ મારો છોકરો જ છે. મારા ભાભી હારે બોલા ચાલી નથી મારે. અચ્છા સમજાઈ ગયું. તમારા ભાઈ સાથે જ વ્યવહાર છે, ભાભી સાથે? ના ભાભી નથી હોય. ભાઈ મારે હોય તો કઈ પણ હોય હું ભાઈને કહી દઉં આમ છે. ભાઈ કે તું તારા હિસાબે આગળ વધ, એન્ડ ટાઈમમાં હું આવીને ઉભો છું. એટલે દીકરો મને ફૂલ સપોર્ટ કરે. બાપ કહું ભાઈ કહું બધી રીતે મારો દીકરો મને સપોર્ટ કરે. દીકરો સપોર્ટ કરે. તમે કેટલું ભણ્યા છો બેન? હું ભણી બિલકુલ નથી પણ 10 હું બધાને કહું છું કે હું 10 ભણી છું એમ. હા, કેમ કે હું ભણી મારી નાની ઉંમરમાં જ મમ્મી વયા ગયા હતા. હા, 8 વર્ષની ઉંમરમાં મમ્મી વયા થયા તો પપ્પા જતા રહ્યા એટલે જવાબદારી નાનપણથી મારા માથે જ છે. 3 ભાઈ બહેનોની બધી એમ. એટલે અમે 3 ભાઈ બહેન નથી ભણ્યા ચારે. પણ કહીએ ને ઠોકર એવી લાગી ગઈ કે આજે કોઈ પણ મને જો તો એમ જ કહે છે ગ્રેજ્યુએટ છે આ. હા, એ ક્યાંય પાછી ના પડું. હરેક તકલીફ હા, ભણતરમાં કહો કે કોઈ જગ્યાએ જવું હોય તો કઈ પાછી ના પડું. એવું છે. તો તમે બપોરે ફોન કર્યો તો તમે ટ્રેનમાં તમારો અવાજ આવતો હતો. તમે ટ્રેનમાં શું નોકરી કરો છો બેન તમે? હું શું છે અમારે અહીંયા લોકલ ટ્રેન ચાલે ને ક્યાંય જવું આવું હોય તો મુંબઈમાં. એટલે ત્યાં મૂકવું પડે ને. મતલબ કે તમે આમ ટ્રેનમાં જાતા હતા એવું છે કે એમાં નોકરી કરો છો ટ્રેનમાં? ટ્રેનમાં જતી હતી. ઓકે સમજી ગયો બરોબર છે. મારું તો નોકરી કેટરસમાં છે, જે લગ્ન પ્રસંગ હોય ને. ઓકે સમજી ગયો. એટલે તમે ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા ને મેં કીધું બહુ અવાજ આવતો હતો. હા. ટ્રેનની અંદર મારે નોકરી કરો છો? નોકરી આપણે લગ્ન પ્રસંગના હોલમાં લગ્ન મેરેજ ડીડો હોલ હોય ને એમાં નોકરી કરું આખી છું. વાત સમજી ગયો આખી વાત કે તમે કેટરિંગ નું કરો છો બરાબર.
આખી વાત સમજી ગયો. સુપરવાઇઝર હા, કરું છું. અચ્છા સુપરવાઇઝર, તો તમારી નીચે હમ બધા કામ કરતા હોય બરોબર ને? તમે management કરો. હા, વેટર બેટર બધા મારા હાથ નીચે હોય. હાથ નીચે હોય, તમે કહો કે અહીંયા તમારે અહીંયા ઉભું રહેવાનું, અહીંયા ઉભું રહેવાનું, એ બધું તમારા હા, હાથમાં મારે હોય, બરોબર ને? હમ સરસ સરસ, તમારે મહેનત કરવાની. હમ સરસ, સમજાઈ ગયું. પછી તમે એમ કહેશો કે મારે મુંબઈ સિવાય બીજે ક્યાંય કરવું જ નથી, બરોબર ને? મારે મારે આમ ગુજરાતી તો ઘણા આવે છે, અમદાવાદ અમદાવાદ, પણ મુંબઈમાં મળે એટલું વધારે સારું, કે મુંબઈમાં જ રહેલા હવે એટલે હવે ફાવે પણ નહીં ગુજરાત બાજુ બધે. સમજાઈ ગયું. હા. એટલે મુંબઈ સિવાય ક્યાંય નથી કરવું, બરોબર ને? તો થાય. મુંબઈ છે, પછી આઉટર કન્ટ્રી છે, જેવી દુબઈ છે, ઓકે, બહાર વિદેશમાં તો ખરું. હા, વિદેશમાં વિદેશમાં તો તો ખરું જ. ચાલે. હા, પણ વિદેશમાં ટૂંકમાં પેલા. મુંબઈ અને વિદેશ, આ બે બે હા. કન્ટ્રીમાં, બાકી ક્યાંય નહીં, બરોબર ને? હમ આઉટ ઓફ કન્ટ્રી, સમજાઈ ગયું. એટલે બરોબર. મુંબઈ ની આગળ હોય તો આપડા સુરત સુધી ચાલે, સુરત અમદાવાદ એમ ચાલે, પણ એમ જેટલું બને એટલું મુંબઈ નું પેલા મેં રાખ્યું છે ફોકસ. પેલા પ્રાયોરિટી મુંબઈની, પછી મુંબઈ નું. સુરત, અમદાવાદ, પછી અમારું રાજકોટ આવે ને, અમારું રાજકોટ આવે. ના ના, રાજકોટમાં તો મારા જોડે એક ફોન ઉપર 4 જણ ઉભા છે મારી પાછળ. અમારું હા રાજકોટ બહુ સારું છે ને, અમારા સરસ મૂર્તિયા છે બધા રાજકોટ ની અંદર. હા, ના રાજકોટમાં તો મારા જોડે ઘણા માંગા આવેલા છે. અચ્છા. ના ના, કાંઈ વાત નહીં, તો તમને જ્યાં અનુકૂળ હોય ત્યાં. તો તમે સુરત સુધી તો આવી ગયા છો, અમદાવાદ સુધી આવી ગયા છે, તો કહો રાજકોટ બહુ છેટું નથી એમ. ના ના, મારે બધા કરતા ફર્સ્ટ મુંબઈ ને વિદેશ. આખી વાત સમજી ગયો. મુંબઈ થતું હોય મુંબઈ, તો વિદેશ નું હું છોડી દઉં એમ. બરાબર, સમજી ગયો. પછી બેન, તમારે જેમ એક દીકરો છે, તો સામે કોઈ પાત્ર હોય, એને કદાચ સંતાન હોય, હા, તો જો આપડે એવું કઈ નથી, બેઉ ના દીકરા દીકરી આપડા જ છે ને. વાહ તો એ મારા દીકરાનો હાથ પકડે તો મારે એમના દીકરા દીકરીનો હાથ પકડવો મારી જવાબદારી છે. વાહ બેન, સરસ, બહુ સરસ. ને બે છોકરા બિચારા ક્યાં જાય બે માણસ ના વચ્ચે, એ તો મા બાપ ની બેઉ ની જવાબદારી છે. જવાબદારી છે. બેઉ ની જવાબ, જ્યાં સુધી પરણી સેટ થાય ને પછી એ કઈ હોય તો જવાબદારી તો મા બાપ ની રહેવાની જ છે. પણ પછી તો આમાં શું હોય બેન, કે આ જે જે પક્ષી હોય છે ને, એને પાંખો આવી જાય ને, પછી હા, બચડા ઉડી જાય, પછી એ ઉડવાના જ છે, આપણે પકડવાના નથી, ઉડવાના જ આમાં છે. એવું છે, આ છોકરા હોય ને, એ ભણી ગણીને કઈક હા, નોકરી મળી જાય, લગ્ન થઈ જાય, પછી એની એટલે સ્વતંત્ર થઈ જાય. એ મારો પછી દીકરો એ જ કે મમ્મી અત્યારે હું તારી સાથે છું, કાલે મારે ક્યાંય ફોરેન જવું પડ્યું, બેંગ્લોર જવું પડ્યું, હું ક્યાં તને સાથે લઈને ફરીશ ભાડાના ઘરમાં. બની શકે બેન, બની એના કરતા શકે. તમે ઘર સંસાર વસાવીને શાંતિથી એમના સાથે રહો. વાહ, વાહ, હમ સરસ. સારી વાત છે, સારી વાત છે. મને એક બાપ નો સપોર્ટ મળે એમ. વાહ, હા, બરોબર. હમ સમજી ગયા તે રીતે. આપણે સામે વાળાના છોકરા છોકરી આપણા, મારો છોકરો હોય સામે વાળાના હાથ પકડવો પડે, હા બસ. હા, એડોપ્ટ ના કરે તો કઈ નહીં, પણ એક જવાબદારી છે ઠેઠ સુધી, જ્યાં સુધી એમની હું રાખું એવી રીતે મારી એ છોકરાની રાખે, બસ. હા, બરોબર છે બેન. બરોબર ને. બરોબર. એ એ બચ્ચાઓ તો ક્યાં જવાબ જાય, છે. છોકરા તો ભાઈ પહેલા. વાહ, ને હું તો જો મા બાપ વગર મોટી થયેલી છું, એટલે મને ખબર છે આજે આટલી ઉંમરે એમ ક્યારેક યાદ આવે છે કે માં હોય તો બે ઘડી વાત કરી શકે. વાહ, બરાબર, તમારી વાત સાચી. બોલો. એક second. હા, પછી તમારે જે અત્યારે તમે હાલ મકાન તમે ભાડે રહ્યો છો બેન, તો અહીંયા ભાડું કેટલું છે તમારે મુંબઈની અંદર? અમારે 10,000 ભાડું ચાલે છે વિરારમાં. અચ્છા, સમજાઈ ગયું. હા, બરાબર, અમારે બરાબર. પેલા 7,000 હતું, 6,500, હવે વધી ગયા છે. ધીમે ધીમે ભાવ વધતો છે, મોંઘવારી. બરાબર, બરાબર, સમજાઈ ગયું. પછી બેન, તમે મારવાડી સોની સમાજમાંથી છો, તો પછી તમારે કોઈ એવું સમાજ ખરું બેન, કે તમારે કયા સમાજમાં કરવું, અથવા આ સમાજમાં અ, કરવું છે એવું કઈ? હા બેન, કેમ કપાઈ ગયો? હા હા, મને નથી ખબર, નેટવર્ક જતું રહે છે. ઠીક ઠીક, હા હા, બરોબર. પછી બેન હમણાં શું આપણે એવું હા બોલો. હા હા, બરોબર. ના, આ તો અમારે નેટવર્ક પ્રોબ્લેમ બહુ ચાલે અચ્છા અચ્છા હમણાંથી. અચ્છા, સમજી. હા હા. પછી બેન આપણે એવું સમાજ ખરું કે મારે આ સમાજમાં જ કરવું છે એવું કઈ? ના ના, મારે સમાજ નહીં, જો મને બધી રીતે સારું અમારું કઈ નહીં, પટેલ ગુજરાત ચાલે, આપણે ગુજરાતી જોઈએ પ્રોપર. સમજાય, પ્રોપર ગુજરાતી હોય હા, એ સમાજ હા. જોઈએ, બરોબર છે.
બાકી કોઈ હા સમાજની કોઈ પાબંદી નથી હા આપણે. સમાજની હા કઈ પાબંદી નથી, કોઈ પણ સમાજ ચાલે. હા સમાજ કોઈ પણ ચાલે પણ આપણું ગુજરાતી હોવું જોઈએ બસ. એવું છે અને એવું હું ભોલેનાથ ને મહાદેવ ને બહુ માનું છું, છે. માતાજીને. હા મારે ભોલેનાથ ને તો હું રાત દાડો મારા મેથી જાપ ચાલુ જ હોય. એવું છે એવું છે. હમ બરાબર છે, બરાબર. મારો છોકરો મહાદેવ નો ભગત છે. એમ બસ એવું છે. સરસ સરસ. હમ ના, ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એટલે આપણે જાતનું કઈ નથી પણ ગુજરાતી હોવું જોઈએ પ્રોપર ને વેલ સેટલ બધી રીતે હોવું જોઈએ. હોવું ભાડાના જોઈએ. ઘરમાં હવે નથી જવું. 65% સુખી જો ઘર જોવું છે બસ. એવું છે એવું છે. હા 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 બરોબર છે, બરોબર. સમજાઈ ગયું સમજાઈ ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય હમ આપણી ચેનલ દ્વારા. હમ અને અત્યારે આપણે બેન કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. પછી તમારું મને હા એક આધાર કાર્ડ એક મોકલી આપજો અને હા તમારા હા ફોટા તો તમે મને મોકલી આપ્યા છે, બરાબર છે. અ, હા હા એક ખાસ મને એક તમારું આધાર કાર્ડ મોકલી દેજો અને જે કાંઈ તમે મને ડોક્યુમેન્ટ મોકલશો, જે કાંઈ તમે મને ફોટા મોકલા છે એ હા મારા તરફથી ક્યાંય વાયરલ થશે નહીં, કોઈને હું આપીશ હમ નહીં. જે હા કાંઈ હા સાથે અમે વાત કરાવશું તમને કોન્ફરન્સ દ્વારા, એમાં નંબર હા પણ તમારો જાહેર નહીં થાય. અમે વાત હમ કરાવશું, તમને એકાબીજાને પસંદ પડે તો તમારે હા આગળ હા વધવાનું અને તમે પરમિશન આપશો નંબર દેવા માટે તો જ હું એને નંબર આપીશ. હા હા બરાબર છે. બરોબર આ રીતની મારી બરોબર પોલિસી છે એટલે તમે ચિંતા નહીં કરતા. અને તમે ના કાંઈ ના ડોક્યુમેન્ટ આપશો ને તો તમારા હમ ડોક્યુમેન્ટ ક્યાંય વાયરલ થશે નહીં, ફક્ત મારી ફાઇલમાં જ ને જમા રહેશે. આપણને બરાબર છે. ઉંમરમાં એ સમજો 50 થી 60 ની વચ્ચે ચાલે એમ 50 થી 60 બરાબર છે. માં. તમારી 44-45 વર્ષ છે તમારા, તો 60 વર્ષ હમ સુધી તમને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર ને બેન? હા બરોબર. હા. અને ખાસ કરીને જે હમ તમારો દીકરો છે એને અપનાવી લે એવું તમારે હા પાત્ર બસ જોવે છે. એને અને હાથે જ દીકરાએ સુધી હાથ જી, દેખાય. એટલે આમ તમે જોવો ને તો સામે છોકરો. વાળાનું એ મને દીકરા દીકરી હોય તો મને કઈ નહીં, આપણે એ આપણા જ છે. વાહ વાહ વાહ. હમ બરાબર છે. એમને હમ કઈ સંતાન હોય તો તમે હમ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છો. હા અને હું પણ તમારો તૈયાર દીકરો છું. છે, તમારો દીકરો છે એને ખૂબ મતલબ કે એની જે કઈ ભણતર છે એને ભણી લીધી છે. હવે હા એને નોકરી ઉપર ચડવાની જ રાહ છે, સમજી લીધું. હા કોઈ પણ વ્યક્તિને એને અપનાવશે તો એ હમ ફાયદામાં જ છે, સમજી લીધો. બરાબર ને? હા હા સામે ફાયદામાં જ છે ને પાછું શું છે એક છોકરાને એ મને કહે છે કે મને મમ્મી પપ્પાનો સપોર્ટ મળે ને નાની મોટી કઈ વાત વાહ હોય તો. વાહ વાહ. હમ બરોબર છે, હમ બરોબર છે. ના ના, સારી વાત છે બેન, સારી વાત છે. આપણે તમારો હમ ઉપયોગ હમ કરો અને તમને યોગ્ય જીવન સાથે મળી જાય આપણી હમ ચેનલ દ્વારા. હમ બરોબર. અને એક હા મુંબઈનું એક પાત્ર છે, મને યાદ આવે છે, મુંબઈનું છે. હવે એક જ સેકન્ડ. થોડીક એક સેકન્ડ ચર્ચા કરીએ આપણે. અને બીજું મારે ખાસ તમને કેવું છે, હું તમને કોઈ પણ કોન્ફરન્સમાં વાત કરાવું, બરાબર છે, હા એ અમે વાત છે ને એ પાછા અમે ચેનલ ઉપર મૂકીએ છીએ રેકોર્ડિંગ. બરાબર. હા હા એટલે જે કાંઈ તમને વાત કરાવું ને એ તમારે વ્યવસ્થિત એને પ્રશ્ન પૂછવાના. અને બીજું હા તમારી જે કાંઈ પર્સનલ ડિટેલ છે એને કાંઈ તમારે દેવી નહીં મારા થ્રુ. બરાબર. એનું કારણ હા છે હા કે હું બધું વાયરલ કરવાનો છું. બરાબર. પછી બરોબર એમને પસંદ પડી જાય કે માનો ચાલો મને ઈશભાઈ આ પસંદ પડ્યું છે, પછી અમે હા એકાબીજા નંબર લઈએ, પછી તમારી જે હા કાંઈ પર્સનલ ડિટેલ હોય તમે એકાબીજાને હા શેર એ તો કરજો. સીધી બરાબર વાત ને? છે કરી છે. ચાલો ચાલુ હા રાખજો હા એક સેકન્ડ. મને બોલો મુંબઈ વાળો એક પાત્ર છે, હું જરાક એનું હા હા સર્ચ કરી લઉં. પછી હું એવું હોય તો તમને વાત કરાવું. તમે બેન ફ્રી જ છો ને અત્યારે? તમારે સુઈ હા નથી હા જવાનું ને? ફ્રી જ છું. ના ના હું ઓકે ઓકે ફ્રી જ ઓકે છું. ઓકે બેન. ચાલો રાખજો. હું જરાક સર્ચ કરી લઉં. મુંબઈ. પ્રકાશભાઈ શાંતિલાલ ગોહેલ, ચોપટીયા સહી સુથાર, મુંબઈના જ છે. બાકુડા. એક ભાઈ સ્ટોક માર્કેટમાં કરે છે. એક છે બેન પાત્ર પ્રકાશભાઈ શાંતિલાલ ગોહેલ, મચ્છુકટિયા સહી સુથાર દરજીમાંથી છે. મુંબઈ ઈસ્ટમાં રહે છે. બોરીવલી. અ, મુંબઈ મુંબઈ ઈસ્ટ. હા તો ઈ ઈસ્ટ ઘણું બધું છે. બોરીવલી છે, મલાડ છે કે એટલે મને છે ને આટલી ડિટેલ એને આપેલી છે.
કેમ કે એક બોરીવલીમાં મારે આવ્યું હતું લિસ્ટમાં, એના 2 દીકરા વાળું હતું, ના પાડી મને. હા. અચ્છા અચ્છા અચ્છા. આ હા ભાઈને હા તો ને કઈ સંતાન બતાવતું નથી. અચ્છા અચ્છા. બતાવતું. હા તો બે આ ભાઈઓ કઈ છે, હશે, એક બીજું હશે. હા એક મમ્મી છે, બરાબર છે. સ્ટોક હા. માર્કેટ નું કરે છે એ. અચ્છા. પછી મુંબઈમાં તો જે જોઈ લો અશોક રાજ ગાંધીનગર. એક કાંદીવલીમાં કાકા છે. હા હા. હા કાંદીવલીમાં એક પ્રકાશભાઈ કે કંઈક રમેશભાઈ કઈ કાકા છે, ઉંમરવાળા છે. એ બધા મેરેડીરોમાં નાખેલું છે એમને, બધા જગ્યાએ. ને મળવા જાઓ ને તો જેમ તેમ વાત કરે છે. નહીં હો બેન. કેમ કે જરાય હું તો મળી છું ને તો હમ, ઊંધી જ વાત વ્યવસ્થિત નહીં હો. બધી. વ્યવસ્થિત પાત્ર મળશે હા તમને. એટલે શું છે કે વ્યવસ્થિત માણસનો સંપર્ક કરાવીશો બેન તમને. એક બધી મેરેજમાં નાખેલું છે. હંમેશા એક બેન દરજી છે, હા. નરેન્દ્રભાઈ ધીરજલાલ ધામેચા. એ મુંબઈ એને મકાન બકાન ને બધું છે, અને આમ રાજકોટ રહે છે. સમજ્યા? હમ. અને આમ મુંબઈ છે બધું, અને રાજકોટ છે, એવું છે. ઈ છે હમ. મુંબઈનું પાત્ર છે આમ તો. અને બીજું એક હમ. મુંબઈના પાત્ર છે ભાઈ, એનું તમને કહો એક જ મિનિટ. ઈ મુંબઈના છે, અને એક જ મિનિટ ઈ એક મિનિટ, પ્રફુલ્લાબેન પંચોલી. પ્રફુલ્લાબેન પંચોલી ને મુંબઈનું પાત્ર છે, અને પુરોહિત સુરત શંકરભાઈ. મેં કાલે જ એક વિડીયો જોયો તો, મલાડનો છે, 32 એક વર્ષનો એક છે. બ્રાહ્મણ છે બેન, મહિને લાખ રૂપિયા અચ્છા. કમાતા હોય છે. મુંબઈના છે, 51 વર્ષની ઉંમર. હા આશીષ હા. આશીષ શુક્લ કરીને છે. અચ્છા, ના એમનું નથી ખબર મને. કરી છે વાત. હા વાંધો નહીં, આશીષ શુક્લ કરાવો. વાત કરાવું, બરાબર ને? હિતેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે આશીષ સાહેબ? બસ સરસ. બસ એકદમ ફર્સ્ટ ક્લાસ, ભગવાનની કૃપા છે. એવું છે, એવું છે. હા એક પાત્ર આવ્યું છે, મુંબઈનું જ છે, પણ 20 વર્ષનો દીકરો છે હારે. ઓહો હો હો. મુંબઈના જ છે બેન, અને જેમની ઉંમર છે 44 વર્ષ. હા. એ જરાક મુશ્કેલ છે. કઈ જગ્યાએ રહીએ છે? એ મુંબઈ વિરાળમાં રહે છે, વિરાળ. એ મુલાકાત કરી થાય, ફોટો છે એનો? તમે કોન્ફરન્સમાં લઈ લઉં, સીધા લાઈન ઉપર છે જ બેન. એનો હમણાં ઓડિયો મૂકવાનો છે સવારમાં, હા. એટલે મને તમે યાદ આવ્યા. અચ્છા. એનો સવારમાં ઓડિયો મૂકવાનો છે આપણે 10:30. અચ્છા, એટલે સમજી ગયા. તમારે વાત કરવી હોય તો કરાવી દો, નકર પછી ઓડિયો સાંભળીને કરવી હોય તો કાલ ઉપર રાખો. બાકી ના line ઉપર જ કરી જ લઈ બધું, પછી એકારે બધું પતી જ જાય ને એમ. હા ઈ છે કરાવી દો, વાત ચાલુ છે. ધર્મમાં પછી આપણે આ તો ઓલું કે છે ને, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અત્યારે. આપણે જોઈ લઈએ, એમાં કઈ વાંધો નહીં, પણ વાત કરી લઈએ. હા કઈ વાંધો નહીં, કરો વાત. હો ચાલો. હેલો. હાલો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, તમારું નામ શું છે? વૈશાલી. વૈશાલી. હા. તમારું નામ? મારું નામ આશીષ છે. અચ્છા, ક્યાં રહેવાનું? મારે રહેવાનું છે આપણે અહીંયા મીરા રોડમાં. મીરા રોડમાં, ઓકે. તમારે? હું વિરાર રહું છું. અચ્છા. વિરાર અગ્રવાલ સાઈડ. અચ્છા, અગ્રવાલમાં રહો છો? લાસ્ટમાં એકદમ. હા એકદમ નવા બિલ્ડિંગ થઈ. હા. બરાબર છે. બરોબર.
હવે થોડો વખત આવી ગઈ છે. બરોબર. હમ. હમ. બરોબર. અહીંયા તમે શું કરો છો? હું કેટરસમાં જોબ કરું છું. હા હા. ભાઈન્દરમાં ભાઈન્દરમાં જ છું જોબ પર. અચ્છા, ભાઈન્દરમાં જ છો તમે જોબ પર? હા હા. કઈ જગ્યાએ ભાઈન્દરમાં? ભાઈન્દરમાં આપણે વેસ્ટમાં રાજસ્થાન હોલ છે ને. અમારે તો અમારે કેટરિંગ નું કામ હોય એટલે અમારે તો ગમે ત્યાં આમ જવું પડે. હું મેરેજ હોલમાં કામ કરું છું. અચ્છા, મેરેજ હોલમાં કામ. એટલે મેક્સસ મોલ ની બાજુમાં છે એ હોલ ને? હા બસ એ. એટલે શું છે, મારે આમ ત્યાં અમારે જ્યાં ઓર્ડર હોય ત્યાં જવું પડે બધે. ના, એ તો સમજી ગયો. બરોબર. એમાં હમણાં 6 મહિના પહેલા જ લગ્ન કરાવ્યા તમે. હા. અમારે બધું ફરતો રહેવું હોય ને, અમારે બધા ફરતા રામ હોય એમ. બરોબર. ઉપર પહેલા માળે કે બીજા માળે કઈક છે હોલ? હા. એ બેન્કેટ હોલ છે. બેન્ક્વેટ હોલ. હા, એમાં જ. હા. તમારે શેનું કામકાજ છે? મારે પંડિત નું છે. અચ્છા. હા. બરોબર. અને તમારો છોકરો શું કરે છે? મારો છોકરો કોમ્પ્યુટર એન્જિનિયર ભણે છે, છેલ્લું વર્ષ છે. બરાબર છે. હા. વસઈમાં વર્તકમાં જ છે. અચ્છા, વસઈમાં જ છે. હા, વસઈ વર્તક કોલેજમાં જ છે. અચ્છા, વર્તક કોલેજમાં જ છે. હા, અને છેલ્લું વર્ષ છે હવે. આ લાસ્ટ યરમાં છે હવે. બરાબર. હા, આવતા મે માં પતી જશે. બરાબર. આ તો આપણે પછી મુલાકાત કરી, બીજું શું? એક વખત મુલાકાત કરીએ તો ખબર પડે આપણને એમ. હા, એ તો કઈ વાંધો નથી. અને હું રહું છું અહીં આપણે 17 તારીખ પછી મળીશ. કાલે તો નહીં મળું, પરમ દિવસે મળી શકો હજી. હા. બરોબર. શનિવારે તમારે 7 વાગ્યા પછી. ના, શનિવારે અમારે ઓર્ડર છે. પછી તો રવિવારે તો અમાવસ છે. હા, રવિવારે એવું નથી પાછળ. હા, રવિવારે તો અધિક મહિનાની છેલ્લી અમાવસ છે. ચાલે, શુક્રવારે છે હું. હા. તો જો ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ રહું છું અહીંયા. અચ્છા, બરોબર. બાકી બધા દેશમાં જ રહીએ છીએ. તમારી ઉંમર? મારી 50. બરોબર. ઓકે. વાંધો નહીં, તમે એમને કહો એવું હોય તો નંબર આપે તમને. હા, હું લઈ લઈશ. એવું વસ્તુ કહું છું ને, વોટ્સએપ કરશે મને. હા, એ વોટ્સઅપ કરે તો આપણે એક વખત મળી લઈએ તો શું આગળ વાત વધારાની ખબર પડે તો એમને ડિસ્કસ કરીએ. એટલે મારે શું છે, ઓફિસમાં ચાલુ હોય ને પાઠ, એટલે મારે ત્યાં જવું પડે એમ. અચ્છા. બપોરના મારો પાઠ હોય. હા. અચ્છા. ફ્રી કેટલા વાગે થાવ? ફ્રી કેટલા વાગે થાવ? અહીંયા હું અહીંથી ક્યારેક 4 વાગે નીકળું, ક્યારેક 3 વાગે નીકળું. કાલે જાય છે એટલે હું બપોરના ફ્રી, બપોરના એક જગ્યાએ કામ પતાવીને પાઠ કરવા આવ્યો છે. 4-5 વાગે ઘરે આવી જઈશું. 5-6 વાગ્યા પછી ઘરે આવી જઈશું. બરોબર. હા. વાંધો નહીં, તમે એમને વાત કરો અને નંબર હોય તો લઈ લો, પછી આપણે મળીને વાત કરીએ. હું તો સવારે 8, હું તો ફંક્શન હોય તો જ આવું છું, વગર ફંક્શને નથી આવતી. અચ્છા, એવું છે. હા, અમારે ફંક્શન હોય તો જ બોલાવે, વગર ફંક્શન નથી બોલાવતા. બરાબર. એવું છે. તો મારે સ્પેશિયલ હું આવવું પડે મીરા રોડ, આવી જઈશ. ના, એ તો ભલે, કઈ વાંધો નહીં. હા. બરોબર. તો આપણે મુલાકાત કરી લઈએ. હિતેશભાઈ હું કહું છું. હિતેશભાઈ. હા. હેલો. હા, હિતેશભાઈ સાંભળો છો? હા, એવું હોય તો મારા નંબર શેર કરી દે ને એના નંબર મને શેર કરી દો. ઓકે, ચાલો હમણાં બીજા નંબર આપી જ દઉં છું. બરાબર ને બેન? નંબર આપવાનો છે ને? હા, આપી દો. એટલે એક વખત શું અમારા ત્યાં એ એરિયામાં જ છે ઓફિસના, તો એક વખત મુલાકાત કરીએ, એકબીજાને જોઈ કરીને પછી આગળ વાત વધારીએ. તમને કોન્ટેક્ટ કરશું જે હોય. યસ નો શું છે. બહુ સરસ. બરોબર. ભલે, ચાલો, કોઈ વાંધો નહીં. નંબર આપી જ દઉં છું હમણાં. ઓકે, ભલે. હા. હેલો. હા, બોલો.
હા બેન. હા હા આ એક વાત થઈ ગઈ. હા એક વાત થઈ ગઈ. હજી છે ને બેન, એક જ મિનિટ હો બેન. ચાલુ છે ને બેન? હા હા ચાલુ છે. હા હા વાંધો નહીં. શુક્લા મુંબઈમાં ધર્મેશ સંજયભાઈ બસ્તીભાઈ એક આ ભાઈ છે ટિકિટ બુકિંગ નું કરે છે સંઘવી બેન છે હા મારા ખબર સંઘવી હા જૈન વાણિયા કહેવાય સંઘવી. એમ એક છે જો હા એક જ મિનિટ હો. જૈન વાણિયા છે. એક જ સેકન્ડ હો. સંજયભાઈ સંઘવી લગાડું બેન એની હા એની હા ડિટેલ જોઈશ વાંધો તમારે કઈ ડિટેલ જોઈ છે એની? નહીં એ તો હું પૂછી લઉં ને ક્યાં રહે શું છે. અચ્છા એવું છે બરાબર ને? હા આપણે બહુ વાત એક નહીં કરવાની. કે આ બધી તમે ડિટેલ પૂછો ને તો એનું એક આપણે રેકોર્ડિંગ તૈયાર કરીએ એ હા આપણે એ ચેનલ જ પર ને મૂકીએ. હા હા એના બરોબર. દ્વારા બીજા પાત્ર પણ મળે એમ કે તમારી વાત સાંભળીને કે ભાઈ કે આ બેન આવ્યા છે તો ભાઈ હા હા અમને વાત કરાવો તો એ રીતે તમારો બરોબર. પ્રચાર વધે. હા હા બરોબર. ડિટેલ ગોતું છું તમારી ભાઈ શું છે ડિટેલ હમ સંતોષ વાતચીત સંજયભાઈ સંઘવી આ છે સંજયભાઈ જસવંતરાય સંઘવી, ઉંમર વર્ષ છે 58, જૈન ડેરાવાસી, મુંબઈમાં પ્રોપર રહે છે અને એનું વતન છે જુનાગઢ અને એને લવ મેરેજ કર્યા હતા ને ડિવોર્સ થઈ ગયા, સંતાનો કાંઈ નથી બરાબર છે. બરોબર. અને પોતે ટિકિટ રેલવે રિઝર્વેશન નું ને એવું જ કરે છે અને ઈ એમ કે છે હું લાખ રૂપિયા કમાઉં છું એમ કે છે. હા હા બરાબર ને? બરોબર. તો એની કોન્ફરન્સ તમે કરાવું બેન? હા હા વાંધો નહીં કરાવો. ઓકે બેન, આજે કરાવો. आपण ज्या नंबरशी संपर्क करू इच्छिता तो सध्या बंद आहे. कृपया नंतर प्रयत्न करा. द नंबर यू आर कॉलिंग इज करंटली संपर्क करू इच्छिता तो सध्या बंद आहे. आपण ज्या नंबरवर कॉल करीत आहात तो सध्या बंद आहे. कृपया नंतर प्रयत्न करा. હવે બેન ફોન સ્વિચ ઓફ આવે છે, કાલે હું તમને વાત એની કરાવીશ બરાબર? હા વાંધો નહીં ચાલો. સરસ ઓકે હા જય કાલે તમારો વિડીયો 10:30 મુકાય એટલે પછી ફોન ના ત્યાં ઢગલા બેન. પછી આપણે કઈ ફોન નું ઓલું ખરું ટાઈમ ટેબલ કે આ ટાઈમે જ મને ફોન કરવો એમ?
ના હું હમણાં તો 2 દાડા તો મારે રજા છે એટલે મને સાંજે ગમે ત્યારે કરો 6 વાગ્યા પછી 7 વાગ્યા ઓકે પછી ઓકે હા, 7 ને વાગ્યા પછી કરો દિવસના સવારે 11 વાગ્યા સુધી ગમે ત્યારે કરો 12 વાગ્યા સુધી અચ્છા સવારથી હા. બપોરના 12 વાગ્યા સુધી હા, કરવાનું એકથી 6 હું શું ઓફિસના કામે ત્યાં સ્ટેટના ફોન બનાવે તો મારે ક્યાં આમથી આમ જવું પડે એટલે બરાબર છે બેન, બરાબર. સવારે ચાલે મને ઓકે બેન, ઓકે, ચાલો ચાલો, જેમ જેમ એક સાથે તમને ફોન હા, કરાવી, જેમ તમને જેમ સમય હા. મળશે એવી હું તમને વાત કરાવીશ. બરાબર? હા, જય શ્રી કૃષ્ણ. ભલે બેન, ભલે. જય શ્રી કૃષ્ણ બેન. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.